એલ&ટી હજીરા દ્વારા સુરતના નવી સિવિલ હોસ્પિટલની દર્દીઓની સેવા માટે ફોર્સ કંપનીની 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। એલ&ટી હજીરા દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલની દર્દીઓની સેવા માટે ફોર્સ કંપનીની 2 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। આ બાબતે આવતીકાલે તારીખ 20મીના રોજ એલ&ટી કંપનીના વીપી અને સીએઓ શ્રી સંજયભાઈ દેસાઈ અને તેમની ટીમના સદસ્યો સુરત સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે। સિવિલના રેડિયોલોજી વિભાગ બહારથી એમ્બ્યુલન્સ ફ્લેગ ઓફ કરી સિવિલને અર્પણ કરાશે। गणेश गोवेकर मेडिकल स्टूडेंट न्यू सिविल हॉस्पिटल सूरत आज અમારા નવી સિવિલ હોસ્પિટલ सूरत ने જે એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની બધી પોપ્યુલેશન અને મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે। આ હોસ્પિટલને એલ&ટી દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે જેની કોસ્ટ 44 લાખ જેટલી છે। આ BLS એમ્બ્યુલન્સ છે। આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે। જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે। એના પહેલાં પણ એલ&ટી દ્વારા ઓલમોસ્ટ આજ સુધી 2.80 કરોડ જેટલું ડોનેશન કરવામાં આવ્યું છે। 17-18માં પણ ડોનેશન કરવામાં આવ્યું છે। 19-20માં પણ અમારા ત્યાં એક ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ ડેવલપ કરવામાં આવ્યું છે। આ ફિટલ મેડિસિન ડિપાર્ટમેન્ટ જે પણ ફિટસ છે જે ના જન્મેલા બાળકો છે આમાં જો કોઈ ખામી હોય જેનેટિક ખામી હોય તો આ ડિટેક્ટ કરવા માટે આ બહુ મદદરૂપ રહે છે। 21-22માં અમને એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે એલ&ટી દ્વારા અને એક બાયોમેડિકલ વેસ્ટ વેન અને એક બાયોકેમિકલ અને જેની કોસ્ટ 60 લાખ છે। અને પ્રત્યેક ઇન્વેસ્ટિગેશન જે બહાર કરવા જઈએ તો બહુ કોસ્ટલી થાય છે અને અમારે ત્યાં સિવિલ હોસ્પિટલમાં એ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે। અને 2 ફૂલ્લી લોડેડ વોશિંગ મશીન અને 2 મારુતિ વેન્સ ઓમની વેન્સ પણ આપવામાં આવે છે। એના પછી 23-24માં 2 એમ્બ્યુલન્સ અત્યારે આપવામાં આવેલ છે અને ફિટલ મેડિસિન અમારા જે ડિપાર્ટમેન્ટ છે એના માટે જે પણ રિએજન્ટ્સ કન્ઝ્યુમેબલ્સની રિક્વાયરમેન્ટ છે એ પણ આપવામાં આવે છે। એની પણ કોસ્ટ 16 લાખ જેટલી છે અને 2 એમ્બ્યુલન્સની કોસ્ટ 43.2 લાખ એટલી છે।